ॐ सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। रणोरणीयान् दुर्लक्ष्यो महीयान् महतस्फुटः यदि आत्मानं शास्त्रदृष्ट्या पश्यतो नास्ति दुःखिता। आत्मा अणोः अणियान् दुर्लक्ष्य અણુથી પણ સૂક્ષ્મ કરવા એ છે કે દુર્લક્ષ્ય એટલે કે જેને કોઈક રીતે જોવો અત્યંત કઠિન છે. મહતઃ મહિયાન અને મહાનથી પણ મહાન છે. સ્ફુટ સાથે સાથે એ સ્પષ્ટ છે એટલે સ્વપ્રકાશ છે. આત્માનમ શાસ્ત્ર દૃષ્ટિયા પશ્યતઃ હું અણુથી પણ સૂક્ષ્મ છું, મહત્થી પણ મહાન છું અને સ્વયં પ્રકાશ છું એ રીતે પોતાને જોતા. ત્યારે જ બને જ્યારે આ દેહમાં અહંભાવ ન હોય. અત્યારે મારી જાતને હું અત્યંત અલ્પ માનું છું કારણ કે અલ્પ ઉપાધિમાં અહંભાવ ધરાવું છું, માટે હું અલ્પ છું એવું મારો ખ્યાલ છે મારા વિશેનો. એમાંથી અહંભાવથી દૂર થવું શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે જ્યારે જોવું કે આ સર્વનો સાક્ષી છું, ઉપાધિ નથી પણ ઉપાધિનો સાક્ષી છું, ચૈતન્ય છું. એ ચૈતન્યના કોઈ માપ નથી એટલે એને કહ્યું અણુથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન. એ સૂક્ષ્મ મહાન જે કે વસ્તુઓ છે જેમાં વ્યાપ્ત છે. દૃષ્ટિયા આત્માનમ પશ્યતઃ. અત્યારે મારી પોતાની અજ્ઞાનની દૃષ્ટિ છે એ પ્રકારે હું મારી જાતને જોઉં છું. જેમાં હું મારી જાતને અલ્પ પરિચ્છિન્ન તુચ્છ એવો જોઉં છું. શાસ્ત્ર દૃષ્ટિયા શાસ્ત્ર આપણો ઉપદેશ કરે છે કે અલ્પતા તો જે જોઈએ છે તારામાં નથી, ક્યાંક છે ખરી. ક્યાંક રહેલી અલ્પતા દેહમાં અને અલ્પતાને તું તારામાં જુએ છે એટલે કે આપોઆપ જ આ દેહની અલ્પતાનો અધ્યારોપ થઈ જાય છે. અલ્પતા મહાનતા બધા જગતના ગુણો છે, ઉપાધિના ગુણો છે. વાસ્તવમાં તું બધું અધિષ્ઠાન છે, એ બધાથી મુક્ત છે.
ઇતિ શાસ્ત્રદૃષ્ટ્યા શાસ્ત્રનો આપણો ઉપદેશ છે એ પ્રકારે જ્યારે હું મારી જાતને જોઉં, નાસ્ત દુઃખિતા, પછી દુઃખિતાનો દુઃખી થવાનો દુઃખનો કોઈ અવકાશ રહેતો જ નથી. હું જ્યારે મારી અલ્પ જોઉં તે દુઃખનો અવકાશ છે, એટલે મહાન જોવું ત્યારે પણ દુઃખનો અવકાશ હોવાની સંભાવના છે કે વળી ભાઈ બીજા મહાન સાથે તુલના કરો. કોઈક રીતે એક વા મારી જાતને કોઈને કોઈ પ્રકારનો હું સિક્કો લગાવો તો તરત તુલના થવાની, અને તેથી સુપિરિયારિટી, ક્યાં તો હું બીજા કરતાં મોટો છું, નાનો છું, કોઈને કઈ પ્રકારનો એવો નિર્ણય જન્મવાનો. આ બધા નિર્ણયમાં કોઈને કોઈ પ્રકારનું દુઃખ રહેલું જ છે. એટલે વાસ્તવમાં હું તો કોઈ પ્રકારના માપ રહિત છું. શાસ્ત્ર દૃષ્ટિયા મારી પોતાની દૃષ્ટિએ તો હું દેહ છું, મન છું, બુદ્ધિ છું, અહંકાર છું, એ મારી પોતાની દૃષ્ટિ છે. પણ શાસ્ત્રની આ પ્રકારની દૃષ્ટિ છે, એ દૃષ્ટિથી જ્યારે મારી જાતને જોઉં, નાસ્ત દુઃખિતા, તો પછી કોઈ દુઃખિતાનો સવાલ રહેતો નથી. સ્થૂળદર્શી તુ સાકારે સાર્વાત્મે ભાસ્યતે સતિ નિરાકારમ તતો બુદ્ધુમ પ્રાર્થયેત ઈશ્વરમ વિપુઃ. સ્થૂળદર્શી તુ સાકારે સર્વાત્મે ભાસ્યતે સતિ. એ સ્થૂળદર્શી છે, અર્થાત સ્થૂળના દર્શન કરવાની જ ક્ષમતા ધરાવે છે. એ ચાલો પહેલાં શરૂ કરે કે ઈશ્વર પણ સ્થૂળ છે, આકારવાળો છે. ઈશ્વર સ્થૂળ છે, આકારવાળો છે, સર્વનો આત્મા છે. એ પ્રકારે જ્યારે પહેલાં મને એ પ્રકારનું જ્ઞાન મને પહેલાં થાય, જે હકીકત છે એ ઈશ્વરનું અંતિમ સ્વરૂપ નથી. તત નિરાકારમ બુદ્ધુમ, જ્યારે હું સાકાર છું એ પ્રકારે મારી જાતને જાણું, ત્યાર પછી મારી નિરાકારતાને જાણવા માટે ઈશ્વરમ પ્રાર્થયેત, ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ. આ પ્રકારે આ ઉપનિષદમાં એકથી વધારે મંત્રોમાં પ્રાર્થનાને મહત્વ આપવામાં આવ્યું છે કે પ્રાર્થના કરો, એટલે ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના કરો. તો ઈશ્વરની અનુગ્રહથી તમારામાં એ સૂક્ષ્મ દૃષ્ટિ આવશે અને તમે તમારા વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરી શકશો. હવે આગળ ચાલે છે 62મા મંત્રથી. ઉપનિષદનો 4th અધ્યાય શરૂ થાય છે. બહુ બધા સુંદર સરસ સરસ મંત્રો છે બધા. ચોથા અધ્યાયનો પહેલો મંત્ર છે અહીંયા આગળ. એકો અવર્ણો બહુધા શક્તિયોગાત વર્ણાન અનેકાન નિહિતાર્થો દધાતિ વિચૈતિ ચાંતે વિશ્વમાદૌ સદેવ સનો બુદ્ધ્યા શુભયા સંયુનક્તુ પ્રાર્થના સહ ન શુભયા બુદ્ધ્યા સંયુનક્તુ. એ પરમાત્મા અમને શુભ બુદ્ધિથી સંયુક્ત કરે, શુભ બુદ્ધિ પ્રદાન કરે. એટલે એ પરમાત્મા આત્મજ્ઞાન પ્રદાન કરે, જે કેવો છે? એક છે, અવર્ણ છે, રંગરહિત છે, બહુધા શક્તિયોગાત અનેકાન વર્ણાન નિહિતાર્થો ભવતિ. આમ વાસ્તવમાં નિર્વિશેષ છે, પણ અનેક ઉપાધિઓને કારણે જાણે અનેક વર્ણનો હોય એમ ભાસતો હોય. અનેક વર્ણ ધારણ, જે વર્ણ વગરનો હોય એ બધા વર્ણ ધારણ કરી શકે. જે આકાર વગરનું હોય બધા આકાર ધારણ, જેનો આકાર નથી તો ગમે તે આકાર ધારણ કરી શકે, પાત્રનો આકાર ધારણ કરી શકે.
જેમ સ્ફટિકની કોઈ વર્ણ નથી માટે જે કોઈ રંગીન પદાર્થ મૂકો એનો વર્ણ ધારણ કરે, આ પ્રકારે પરમાત્મા નિર્વિશેષ છે. એટલે પેલા સ્ફટિક જેવો છે, જે કોઈ ઉપાધિ સમક્ષ હોય એનો વર્ણ જાણે કે ધારણ કરે. લે તો હવે અહીંયા 62મા શ્લોકમાં કહે છે એકો વર્ણ ઇત્યાદિ સ્તુવન મંત્ર ચતુષ્ટયાદ પ્રાર્થ્યા સમાયા જીવૌ ચ બુદ્ધ સુપ્તો વિચારેદ. મંત્ર ચતુષ્ટયા 4 મંત્રો જે ઉપનિષદમાં છે. એક અવર્ણ ઇત્યાદિ હમણાં જે વાંચ્યો પહેલો મંત્ર છે ત્યાંથી માંડીને મંત્ર ચતુષ્ટયા સ્તુવન, આ શ્વેતાસુર ઉપનિષદના 4થા અધ્યાયના પહેલા 4 મંત્રો જે છે એ પ્રાર્થના રૂપમાં છે. આ બધા મંત્રો એમને કંઈક થોડા ફેરફાર સાથે આપણે આપણી પ્રાર્થનામાં ગાતા હોઈએ છીએ. સાંજે શિવજીની પ્રાર્થનામાં એકો અવર્ણો બહુધા શક્તિયોગાદ વર્ણાન અનેકાન નિહિતાર્થો દધાતિ. એટલે સૃષ્ટિના આરંભમાં એક નિર્વિશેષ હોવા છતાં પણ પોતાની શક્તિ દ્વારા અનેક પ્રકારના વર્ણો ધારણ કરે છે. પોતે અવર્ણ છે, અનેક પ્રકારના વર્ણ ધારણ કરે. કેમ? બસ ધારણ કરે છે, કોઈ કારણ નથી. એટલે સૃષ્ટિનું કોઈ કારણ સમજાવી શકાતું નથી. પરમાત્મા એકમાંથી અનેક બની ગયો. કેમ? બસ બની ગયો. બસ તદૈક્ષત બહુશ્યામ પ્રજાય. એણે આવું ઈક્ષણ કર્યું, બહુ બની જવું, ઉત્પન્ન થવું. કેમ? એટલે કે આ સર્જનનો પ્રારંભ આ પ્રકારે કયો, પણ કેમ એનું કોઈ કારણ નથી. આ સૃષ્ટિ કેમ છે એનું કોઈ કારણ આપણે આપી શકતા નથી. અને એ આપણે મનમાં સ્વીકારી લઈએ કે આ બધું કેમ છે એનું કારણ આપી શકતા નથી, તો ઘણા પ્રશ્નો ઉકલી જાય. મૂળ જ કેમ છે એનું કારણ ના હોય તો મૂળમાંથી આ બધું જન્મેલી વસ્તુઓ છે એ બધું બન્યા કરે છે. એટલે કોઈ મહાન કારણની બહુ શોધખોળ કર્યા વગર તમે એને જવા દો, જિંદગીના પ્રવાહને જવા દો. કે તમે પ્રવાહિત થાઓ, કે તમે સાક્ષી બનીને રહો, તો ઘણી બધી સમસ્યાઓ ઉકલી જાય. એક અવર્ણ ઇત્યાદિ મંત્ર ચતુષ્ટયા સ્તુવન, જે પહેલા 4 મંત્રો આપ્યા છે એનાથી સ્તુતિ કરતા પ્રાર્થ્ય ઈશ્વરને પ્રાર્થના કરીને, અથવા માયા જેવો બદ્ધ સુપ્તો વિચારે. પહેલાં પ્રાર્થના કરીને પછી કહે છે કે માયા અને જીવનું શું સ્વરૂપ છે. બુદ્ધ અને સુપ્ત, જે જાગ્રત છે અને સુષુપ્તિમાં છે એનું શું સ્વરૂપ છે એ પર વિચાર કરવો જોઈએ. દ્વાસુપર્ણા સયુજા સખાયા, એમાં માયા અને જીવ બે સમાન પાંખો ધરાવતા પક્ષીઓ એક જ વૃક્ષ પર છે. અને એક પક્ષી ભિન્ન ભિન્ન ફળોને ખાય છે, બીજું પક્ષી અભોગતા છે, જોયા કરે છે. એક જ છે પણ જાણે 2 પક્ષીઓ હોય એ પ્રકારે રૂપક આપવામાં આવ્યું કે જેનું વાસ્તવિક સ્વરૂપ અભોગતા છે, તે જે નિત્ય મુક્ત છે, એ જાણે કે આ ઉપાધિમાં અહમભાવ ધરાવીને ભોગતા બને છે, ભૂખો બને છે. એટલે કે
અલ્પતા, પોતાને અલ્પતા અલ્પ માને છે, માટે સતત એમાંથી મુક્ત થવા પ્રયત્ન કરી રહ્યો છે. પછી અહીંયા જે મંત્રો દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, બે સમાન પાંખવાળા પક્ષીઓ એક જ વૃક્ષ પર રહેલા છે. એમાંનું એક પક્ષી છે એ ભિન્ન ભિન્ન ફળોનો આસ્વાદ લે છે, બીજું પક્ષી અભોક્તા છે અને માત્ર જોયા જ કરે છે, અર્થાત માત્ર સાક્ષી છે. એટલે કે અભોક્તા એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે કે બે પક્ષીઓ નથી, એક જ પક્ષીના બે, આવી રીતે એક જ આત્માના બે પક્ષીના રૂપક આપવામાં આવ્યું છે. પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આત્મા અભોક્તા છે, કરતા છે, પણ અજ્ઞાનને કારણે પોતાને ભોગતા માને છે અને તેથી અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મે છે. જે ઈચ્છાઓ પૂરી કરવા માટે અનેક પ્રકારના વિષયોનો ઉપભોગ કરે છે. બુદ્ધ સુપ્ત ઉચ્ચ વિચારે, જે ઊંઘે છે તે અને જાગે છે તે. બુદ્ધ જાગનાર કોણ છે? ઈશ્વર. સુપ્ત ઊંઘનાર કોણ છે? જીવાત્મા જ્ઞાની. એક અવર્ણ ઇત્યાદિ મંત્ર ચતુષ્ટયા સ્તુવન, આ પ્રકારે સ્તુતિ કરતા કરતા પ્રાર્થ્ય ભગવાનને પ્રાર્થના કરીને, હવે એટલે આ પ્રકારની સ્તુતિ કરતાં પ્રાર્થના કરતાં આપણી એક મનની સ્થિતિ આવે જ્યાં પ્રાર્થનાને કારણે મનમાં શાંતિ વગેરે આવે, ત્યારે મન આ વિષયનું ચિંતન કરવાની ક્ષમતા મેળવે. એટલે અહીંયા પ્રાર્થનાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું. ઈશ્વરનો અનુગ્રહ પણ પ્રાપ્ત થાય. પછી અથવા માયા જેવું છે બુદ્ધ સુપ્તો વિચારે, ત્યાર પછી આ તત્વનો વિચાર કરવો જોઈએ કે માયા કોણ, માયા શું છે, જીવ શું છે, બદ્ધ શું છે, સુપ્ત શું છે, બુદ્ધેલું જાગૃત કોણ છે, સુપ્ત સુતેલો કોણ છે, જ્ઞાની કોણ છે, જ્ઞાની કોણ છે, ઈશ્વર કોણ છે, જીવ કોણ છે. બુદ્ધ ઈશ્વર સુપ્ત જીવ, ઈશ્વરના જીવના સ્વરૂપ વગેરેનો વિચાર કરવો જોઈએ. તમારા પુસ્તકમાં નહીં, અહીંયા જેવા શ્લોકો છે. પ્રાર્થના મંત્રાણામ ચતુર્ણાભી ભાષ્યાનુસાર અર્થ પ્રદર્શને. અહીં આપણા ઉપનિષદના ચોથા અધ્યાયનો પહેલો મંત્ર. એકો વર્ણો બહુધા શક્તિયોગાત વર્ણાન અનેકાન નિહિતાર્થો દધાતિ વિચૈતિ ચાંતે વિશ્વમાદો સદેવ સનો બુદ્ધ્યા શુભયા સંયુનક્તો. અહીંયાનો અર્થ પણ આપવામાં આવ્યો છે. જે એક અદ્વિતીય પરમાત્મા એક છે, એક અદ્વિતીય પરમાત્મા છે. એ કેવો છે? અવર્ણ, વર્ણ વગરનો. વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગર વર્ણ કહી શકાય. એટલે કે જાત્યાદિ રહિત, વર્ણથી રહિત, જાતિથી રહિત, બધા પ્રકારની વિશેષતાઓથી રહિત, એટલે કે નિર્વિશેષ ઇત્યર્થ. એક છે, અદ્વિતીય છે, નિર્વિશેષ છે. બહુધા શક્તિયોગાત, નાનાવિધ શક્તિયોગાત, અનેક પ્રકારની શક્તિઓ અનેક પ્રકારની શક્તિઓ ધરાવવાને કારણે, એટલે કે માયામાં અનેક પ્રકારની શક્તિઓ છે અને તેથી માયાને કારણે અનેકાન વર્ણાન, જે સ્વયં અવર્ણ છે એ પણ બહુધા શક્તિયોગાત, શકલ માયા, માયા જે અનેક શક્તિ ધરાવનારી છે એના યોગથી, એની સાથે સંયોજવાથી વર્ણાન અનેકાન નિહિતાર્થો દધાતી,
અનેક બધા વર્ણ ધારણ કરે છે. સ્ફટિક જેવી રીતે નિરંગ હોય, રંગ વગરનું હોય, પણ જેમ ભિન્ન ભિન્ન બધા વર્ણો એની સમક્ષ આવે ત્યારે સ્ફટિક કેવા જાત જાતના વર્ણ ધારણ કરતું જણાય છે. જો હવે જુદો વર્ણ થઈ ગયો. એટલે જે પ્રકારનું વસ્ત્ર કે રંગ તમે એની બાજુમાં મૂકો, સ્ફટિક એવો થઈ જાય બદલાયા વગર એવો ભાસે. એ સ્ફટિક પોતે કેવો છે? નિરંગ છે. અને છતાં પણ આ વસ્તુના યોગથી, માયાના યોગથી, ઉપાધિના યોગથી અનેક પ્રકારના રંગ ધારણ કરે છે. અવર્ણ જાત્યાદિરહિત નિર્વિશેષ, જે સર્વ પોતે બધા વિશેષતાથી રહિત છે. બહુધા શક્તિયોગાત, નાનાવિધ શક્તિઓ, અનેક પ્રકારની શક્તિઓને કારણે, માયાવશાદ, એટલે આ સ્ફટિક જેવી રીતે અનેક પ્રકારના રંગ ધરાવનારું કોઈ પદાર્થ હોય, એની સાથેના યોગને કારણે પોતે પણ અનેક બધા રંગવાળો ભાસે. તેમ પરમાત્મા પણ નિર્વિશેષ છે, પરંતુ અનેક પ્રકારની વિશેષતા ધરાવનાર માયાને કારણે પણ એ અનેક પ્રકારની વિશેષતા ધરાવનારો ભાસે છે. અનેકાન વર્ણાન બહુની નામરૂપાણી. ભગવાને આ સૃષ્ટિ કહો, સર્જન કહો, એનું વર્ણન છે કે સર્જન એટલે શું? પરમાત્મા તો સ્વયં નિર્વિશેષ છે, નિરાકાર છે, નામ રહિતનો છે. તો બધી વિશેષતાઓ, આકારો, નામરૂપ બધું માયામાં છે. એ માયારૂપ ઉપાધિને કારણે પરમાત્મા જે નિર્વિશેષ છે, અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવતો હોય એમ જણાય છે. અત્યારે આપણે માનીએ છીએ કે આપણે અનેક વિશેષતાઓ ધરાવીએ છીએ. એમ આત્મા સ્વયં નિર્વિશેષ છે, પરંતુ અનેક વિશેષતાઓ ધરાવનારી આ ઉપાધિને કારણે એ પણ વિશિષ્ટ જણાય છે. અનેકાન વર્ણાન બહુની નામ રૂપાણી નિહિતાર્થ સ્વપ્રયોજન રહિત દધાતી વિદધાતી. તો અનેક બધા નામ રૂપને ધારણ કરે છે. કેમ? બસ એ કહે છે કે સ્વપ્રયોજન રહિત કોઈ પ્રકારના પ્રયોજન વગર જ આ વર્ણ વગરનો પરમાત્મા, નામરૂપ વગરનો પરમાત્માએ અનેક વર્ણ, અનેક નામરૂપ ધારણ કર્યા છે. કે વેદાંત પાસે પણ ઉત્તર નથી કે કેમ, હું કેમ કર્યું? ભગવાન પોતે શું કામ ખાડામાં પડે છે? આ બધું જંજાળ ઊભી કરીને પછી એમાં કેમ ફસાતો હશે? ભગવાન એવું કર્યું, આપણે કરીએ શું કે પહેલાં જે થયું હોય ને એ જ બધી પ્રક્રિયા ચાલ્યા કરતી હોય. એટલે દરેક મનુષ્ય પણ એવું જ કરે છે જેવું પહેલાં ભગવાને કર્યું. ઝંપલાવે પછી ખબર પડે કે શેમાં મેં ઝંપલાવ્યું, શેમાં ઝંપલાવ્યું, શેમાં ફસાયો વગેરે. એવું નથી કે જે લગ્ન ના કરે નથી ફસાય, બીજામાં ઝંપલાવે. એટલે એવો કે નિયમ નથી કે માત્ર જેને લગ્ન કર્યું એ જ એનું જ આ વર્ણન છે. કશાને કશામાં ઝંપલાવીએ જ છે ને આપણે. કોઈ નામ જોઈએ, માયા જોઈએ, ખ્યાતિ જોઈએ, બધું જોઈએ. એટલે એની સાથે લગ્ન કરવા હોય. ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા એ બધી માયા જ છે ને, એ જોઈતું હોય. એની સાથે લગ્ન કરવા હોય એટલે એમાં ઝંપલાવે. એમ કરીને પોતે જે મારે ખ્યાતિ, જે અખ્યાત છું એ ખ્યાત નામ થવું છે, નિર્ધન છું એને ધનવાન થવું છે. આ પ્રકારે પોતાનો વિશેષતા ઉમેરવી છે, જેથી મને એમ લાગે કે હું સફળ થયો. આમ જીવનમાં સફળતાનો આ પ્રકારનો ખ્યાલ મનુષ્યને છે કે આ બધી વિશેષતાઓ પ્રાપ્ત કરું તો હું સફળ છું. અત્યારે જેવો છું તેવો સફળ નથી.
આમ નિહિતા સ્વપ્રયોજન રહિત દધાતી અનેક પ્રકારના જે નામરૂપ છે માયા શક્તિ વિષાદ ધારણ કરે છે આદૌ એટલે પ્રારંભમાં બધા નામરૂપ ધારણ કરે અંતે પ્રલય કાળે એ સર્જન સમજાવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં પરમાત્માએ કોઈ પણ પ્રકારના પ્રયોજન વગર માયાને કારણે બધા નામરૂપ ધારણ કર્યા. અંતે પ્રલયકાલે પછી પ્રલયકાળ જ્યારે આવે ત્યારે વિશ્વમ સૃષ્ટિમ સર્વમ જગત વ્યેતિ યસ્મિન લયમેતિ વિએતિ વ્યેતિ લયમેતિ ટૂંકમાં અને પ્રલયકાળે આ બધું જે જગત છે બધા નામ ધારણ કર્યા એ બધા પાછા લીન થઈ જાય. મધ્યે છે યસ્મિન તિષ્ઠતી આ પ્રકારે પરમાત્મા જેણે પ્રારંભમાં નામરૂપ ધારણ કર્યા કેટલોક સમય સુધી ધારણ કર્યા વળી પાછા એ બધા લય થઈ ગયા. સદેવ ટૂંકમાં આ દેવતા આ પ્રકારની ક્રીડા કરી રહ્યો છે. પ્રારંભમાં જે પોતે વર્ણ વગરનો છે અનેક વર્ણ અનેક નામરૂપ ધારણ કરે છે અંતમાં એ બધાનો ત્યાગ કરે છે. મધ્યમાં કેટલોક સમય નામરૂપ ધરાવનારો રહેશે અંતમાં પાછું છોડી દે છે. હવે જે વસ્તુ છૂટી જાય ને એ ક્યારેય આપણું સ્વરૂપ ના હોય. આ સ્વરૂપ વસ્તુ એવી છે ને ક્યારેય છૂટે નહીં. આ ચશ્મા છે એને હું છોડી દઉં કારણ કે મારું સ્વરૂપ નથી. મારું માથું છોડી ના દેવાય, મારું સ્વરૂપ છે. ચશ્મા છોડી દો, વીંટી છોડી દો. આ જે બધી આગંતુક વસ્તુઓ છે એ જ માત્ર છૂટી શકે. એમને જ હું ધારણ કરી શકું, એમનો ત્યાગ કરી શકું. તો પરમાત્માએ આ બધા નામરૂપ ધારણ કર્યા, ત્યાગ કર્યો એ જ બતાવે છે કે એનું સ્વરૂપ નથી. અંતે પ્રલયકાલે વિશ્વ સૃષ્ટિમ સર્વમ જગત વ્યેતિ તો જેમાં પશુ આ સમગ્ર જગત લીન થઈ જાય છે તો જગત એમાંથી ઉત્પન્ન થાય છે, મધ્યમાં એમાં સ્થિત છે અને પ્રલયકાળે પાછું લીન થઈ જાય છે. સદેવ એ પરમાત્માને દેવ કહેવામાં આવ્યો. દ્યોતને સ્વભાવ પ્રકાશવું જેનો સ્વભાવ છે એને દેવ કહેવાય. દ્યોતના દેવ એ પ્રકાશમાન છે માટે એને દેવ કહેવામાં આવે છે. વિજ્ઞાનિક રસ પ્રકાશ કહો, વિજ્ઞાન કહો, જ્ઞાન કહો. પ્રકાશ સ્વરૂપ છે અથવા માત્ર જ્ઞાન સ્વરૂપ છે. ન અસ્માન શુભયા બુદ્ધ્યા સંયુક્તું એવો પરમાત્મા અમને સ્વબુદ્ધિથી સંયુક્ત કરે, સંયોજે. એટલે કે એ પરમાત્મા અમને જ્ઞાન પ્રદાન કરે, અમારી બુદ્ધિ શું બને અને તેથી અમને યથાર્થ જ્ઞાન જન્મે એવું એ પરમાત્મા અમારા પર કૃપા કરો. પછી બીજો શ્લોક અહીંયા છે જે કદાચ પાછો તમારો નહીં હોય, આ પુસ્તકમાં નહીં હોય. તદેવાગ્નિસ્તદાદિત્યસ તદ્વાયુસ્તદ ચંદ્રમા તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદાપસ્તત્ પ્રજાપતિ. યસ્માत् સૈવ સષ્ટા તસ્મિન્નેવ લયઃ તસ્માत् સૈવ સર્વમ. એ સર્જન કરનાર પણ એ છે, લય પણ એનામાં થાય છે, માટે એ જ સર્વ છે. ન તતઃ વિભક્તમ ટૂંકમાં આ બધું કારણ કે પરમાત્માથી ઉત્પન્ન થયું એમાં લીન થઈ જાય છે. માટે ક્યારેય પણ આ કશું નામ રૂપાત્મક છે કે એનાથી ભિન્ન નથી. હંમેશા એમાં જ સ્થિત છે. આપણે ક્યારેય ઈશ્વરથી ભિન્ન નથી. એમાંથી જન્મ્યા છીએ, એમાં લીન થઈ જઈએ છીએ અને મધ્યમાં પણ એમાં જ રહેલા છે. ક્યારે પણ જગત કે પછી જીવ કે કોઈ પણ વસ્તુ ક્યારે પણ ઈશ્વરથી ભિન્ન નથી. અલંકાર હોય એ સૂર્ણમાંથી જન્મ્યો હોય
સુવર્ણમાં સ્થિત હોય, સુવર્ણમાં લીન થઈ જતો હોય, એ અલંકાર સુવર્ણથી ક્યારેય ભિન્ન નથી. તેમ બધા આ જગત આપણે બધા ક્યારે પણ ઈશ્વરથી ભિન્ન નથી. એટલા માટે કહે છે અહીંયા તદેવાગ્નિ તદાદિત્ય તદ્વાયુ સૌ ચંદ્રમા. એ જ પરમાત્મા જેને સર્જન કર્યું એ જ અગ્નિ છે, એ જ આદિત્ય છે, એ જ વાયુ છે, એ જ ચંદ્રમા છે. તદેવ શુક્રમ તદ્બ્રહ્મ. એ શુક્ર છે, એ જ બ્રહ્મ છે. શુક્ર તો દીપ્તિમાન એવો પણ કરે છે, એ દીપ્તિમાન છે, સ્વપ્રકાશ છે. તદ્બ્રહ્મ એ હિરણ્યગર્ભ પણ એ જ છે. તत् આપ એ જ જળ છે. તत् પ્રજાપતિ એ જ વિરાટ છે. પછી બહુ સરસ મંત્ર છે, જાણીતો છે. તમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ વા કુમારી ત્વમ વા કુમાર ઉત વા કુમારી ત્વમ જીર્ણો દંડેન મંચસી ત્વમ જાતો ભવસ વિશ્વતો મુખ. શ્વેતાશ્વર મુનિ ભગવાનને કહે છે કે મુનિ અહીંયા છે ને બધા પસાર થઈ રહ્યા છે એમની સમક્ષ. શ્વેતાશ્વર મુનિ સર્વમાં ઈશ્વરના દર્શન કરે છે. ઈશ્વરને સંબોધીને કહે છે તમ સ્ત્રી, હે તું જ આ સ્ત્રી છે. તમ પુમાનસી, તું જ આ પુરુષ છે. જેમ બધા પસાર થઈ રહ્યા છે ને એ પરમાત્મા તું જ સ્ત્રી છે, તું જ આ પુરુષ છે. ત્વમ કુમાર, તું જ આ કુમાર છે, યુવાન છે. ઉત વા કુમારી, તું જ કુમારી છે, યુવતી છે. તું જ બાળક છે, તું જ બાળિકા છે. ત્વમ જીર્ણો દંડેન વંચસી, તું વૃદ્ધ છે, વહી ગયેલો છે અને દંડથી ધીમે ધીમે જઈ રહ્યો છે. વંચસી સંચરસી, વૃદ્ધ પુરુષ કેવો જતો હોય મિત્ર, તું જ આ દંડથી જઈ રહ્યો છે. ત્વમ જાતો ભવસ વિશ્વતો મુખ, એટલે તું જ સ્ત્રી છે, તું જ પુમાન છે, તું જ કુમાર છે, તું જ કુમારી છે, તું જ આ વૃદ્ધ છે. કેમ બહુધા, કેટલું વર્ણન કરું. ત્વમ જાતો ભવસી વિશ્વતો મુખ, તું જ વાસ્તવમાં આવી રીતે સર્વતો મુખ, આ જ બધા જ સ્વરૂપો ધારણ કરીને તું જ છે. પહેલાં કે તું જ સ્ત્રી છે, તું જ પુરુષ છે, તું જ યુવાન છે, તું જ યુવતી છે, તું જ વૃદ્ધ છે, તું જ બધું જ છે. તે બધા રૂપ ધારણ કર્યા છે. એ કેવી સુંદર એમની સ્થિતિ હશે કે જ્યારે જુએ ત્યારે એમને ઈશ્વર દેખાય. ઈશ્વર જ જઈ રહ્યો છે, ઈશ્વર યુવાન છે, ઈશ્વર યુવતી છે. નીલઃ પતંગો હરિતો લોહિતાક્ષ તડિદ્ગર્ભ સમુદ્રા અનાદિમત્વમ વિભુત્વેન વર્તસે યતો જાતાનિ ભુવનાનિ વિશ્વ. નીલઃ ત્વમેવ, બધી ત્વમેવ નીલઃ, નીલઃ પતંગ, તું જ આ પતંગનો ભ્રમર કરવામાં આવ્યો. આ નીલ વર્ણનો ભ્રમર પણ તું જ છે. માત્ર મનુષ્ય જાતિમાં જ નહીં, તું પુરુષ છે, સ્ત્રી છે, કુમાર છે, કુમારી છે, વૃદ્ધ છે, તું જ આ ભ્રમર છે. પતંગો હરિત લોહિતાક્ષ, તું જ આ લાલ આંખો વાળો કંઈ બીજું, લોહિતાક્ષ લાલ આંખો વાળો બીજું કંઈક પ્રાણી છે. એટલે પોપટ, ચાલો તું જ પોપટ છે, લાલ આંખો વાળો પોપટ. તડિત ગર્ભ, તું તડિત એટલે વીજળી.
પણ તડિત ગર્ભ એટલે મેઘ એવું કર્યું. વીજળી જેના ગર્ભમાં છે એવો તડિત ગર્ભ. કારણ કે મેઘના ગર્ભમાં વીજળી છે ને. મેઘ જ્યારે ટકરાય ત્યારે વીજળી ઉત્પન્ન થાય એટલે મેઘનું વર્ણન કર્યું તડિત ગર્ભ, જેના ગર્ભમાં વીજળી છે એવો. ઋતવ સમુદ્ર, આ ઋતુઓ પણ તું છે, આ સમુદ્ર પણ તું છે. અનાદિમત્વમ વિભુત્વેન વર્તસે, અનાદિમત્વમ તું અનાદિ છે, વિભુત્વેન વર્તસે પરંતુ સર્વવ્યાપક હોય એ પ્રકારે વર્તી રહ્યો છે. યતો જાતાની ભુવનાની વિશ્વા, જેમાંથી સમગ્ર ભુવન કે આ લોક બધા ઉત્પન્ન થયા છે એવું તું. નીલ પતંગ છે, હરિત છે, લોહિત છે, તડિત ગર્ભ મેઘ છે, ઋતુઓ છે, સમુદ્ર છે, તું અનાદિમાન છે, તું વિભુત્વને સર્વવ્યાપી હોય પ્રકારે વર્તે છે. અને તું છે જેમાંથી આ બધા વિશ્વના બધા લોક જન્મેલા છે. ઉત્પત્ત્યાદિ શૂન્ય. હા, અનાદિમત એટલે અનાદિ, આદિ એટલે ઉત્પત્તિ. હા, જેમાંથી બધા વિશ્વના ભુવન જન્મેલા છે એ બધું વ્યાપક થઈને વર્તી રહ્યો છે. પછી આમાં મંત્ર આવે છે પાંચમો. અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણામ બહ્વી પ્રજા સુજમાનામ સ્વરૂપા અજો એકો જુષમાણોનુષેતે જહાત્યેનામ ભુક્ત ભોગામ જોન્ય. આ બધા પ્રસિદ્ધ મંત્રો છે. અજામ એકામ લોહિત શુક્લ કૃષ્ણામ. અજા એટલે અજન્મ. એક અજા છે, અજા એટલે બકરી પણ થાય. અજન્મા એટલે પ્રકૃતિ માટે માયા માટે વર્ણન કરાવ્યું. અજામ એકામ લોહિત શુક્લ કૃષ્ણામ. તો લોહિત શુક્લ અને કૃષ્ણ. લોહિત એટલે લાલ, શુક્લ એટલે સફેદ, કૃષ્ણ એટલે કાળું. ત્રણ રંગ એટલે સત્વ રજસ તમસ એ પ્રકારે આ ત્રિગુણાત્મિક આતું છે. બહ્વી પ્રજા સુજમાનામ તો અજા છે એટલે બકરી ઘણા બધા બાળકોને જન્મ આપે ને એવી અજા એને કહેવામાં આવે છે. જન્મ રહિત પ્રકૃતિ છે, સમગ્ર જગતને જન્મ આપનારી પણ છે. અજો એકો જુષમાણોનું શેદે. એક બીજો અજ છે, બકરો છે, એ તારું સેવન કરતો ભોગવી રહ્યો છે. એક અજ, એક બકરો જીવ એટલે બે અજ છે પાછળ. જીવ છે અને ઈશ્વર છે. આ જીવ છે એને પ્રકૃતિનું સેવન કરી રહ્યો છે. ઈશ્વર છે ભુક્ત ભોગામ જહાતી. ઈશ્વર છે એનો ત્યાગ કરે છે. આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું કે એક અજા છે, એક પ્રકૃતિ છે. કેવી છે? ત્રિગુણાત્મિકા છે. સત્વ રજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિ છે. એમાં એક અજન્મા જીવ છે જે એ પ્રકૃતિને ભોગવી રહ્યો છે, કે જીવનું પણ આદિ નથી. બીજો અજન્મા ઈશ્વર છે, એ માત્ર સાક્ષી છે, એ ભોગવતો નથી. એટલે આ પ્રકારના આવો દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્ય પીપલમ સ્વાદવતી અનશ્નન્ય અભિચાકશીતિ. એ પ્રકારનું એવું જ મંત્ર છે. એ જ મંત્રની વ્યાખ્યા કરે છે 63મા શ્લોકમાં. લોકે કાચિદ જાવર્ણ પ્રયોપેતા બહુ પ્રજા સૃજતે તામયઃ કશ્ચિદ સેવતે ન્યસ્તુ તામ ત્યજેદ. લોકે કાચિત, કાચ એટલે કોઈક, અજા વર્ણત્રયોપેતા અજા. આ જગતની અંદર કોઈક આ ત્રણ વર્ણ ધરાવનારી અજન્મા છે, એટલે પ્રકૃતિ છે,
સત્વ રજસ તમસ એ દરેકને એક વર્ણ આપવામાં આવ્યો. સત્વ એટલે સફેદ, રજસ એટલે લાલ, તમસ એટલે કાળું. આવા 3 વર્ણ ધરાવનારી કે 3 ગુણ ધરાવનારી ક્યાંક એક હવે અજન્મા એટલે કે આવી એક પ્રકૃતિ છે જે 3 વર્ણની છે. બહુ પ્રજા સૃજતે એ બધી બહુ પ્રજાનું સર્જન કરે છે. એ પ્રજા એ પ્રકૃતિ છે. તામ અજહ કશ્ચિત સેવતે એક બીજો અજન્મા પુરુષ છે એ આ પ્રકૃતિનું સેવન કરે છે. અન્યસ્તુ તામ ત્યજેત 2 છે. એક જીવ નામનો પુરુષ છે જે આ 3 ગુણોવાળી માયાનું સેવન કરે છે. ઈશ્વર નામનો પુરુષ છે એનો ત્યાગ કરે છે, અર્થાત કોઈ પ્રકારનું સેવન કર્યા વગર સાક્ષી ભાવે જોઈ રહ્યો છે. તો જે પેલા 2 પક્ષીઓ બતાવવામાં આવે એ પ્રકારનું વર્ણન થયું. એક પ્રકૃતિ છે, બે પુરુષ છે. પણ પુરુષના 2 રૂપ થયા. એક પુરુષ છે જે ઉપાધિ અહંભાવ ધરાવનારો છે, માટે પોતાને ભોગતા માને છે અને તેથી આ પ્રકૃતિને ભોગવી રહ્યો છે. બીજો પુરુષ છે એ જ પુરુષ જેનું વાસ્તવિક સ્વરૂપ અભોગતા, એટલે પરમાત્મા જે વાસ્તવમાં અભોગતા છે એ જ અજ્ઞાનને કારણે પોતાને ભોગતા માને છે. એટલે એને 2 રૂપ કહેવામાં આવે. એનું મૂળ સ્વરૂપ અને બીજું અજ્ઞાનને કારણે ભાસે એવું સ્વરૂપ. મૂળ સ્વરૂપમાં એ પુરુષ કહેવામાં આવ્યો, અજન્મા કહેવામાં આવ્યો, અને અજ્ઞાનને કારણે એ અજન્મા ભોગતા બની ગયો. એક અભોગતા છે, પોતાના મૂળ સ્વરૂપમાં અભોગતા છે, પરંતુ અજ્ઞાનને કારણે જાણે કે ભોગતા છે. એ આ પ્રકૃતિને ભોગવી રહ્યો છે. બીજો છે માત્ર એનો આધાર આપી રહ્યો છે, એનો સાક્ષી જ છે. અન્યસ્તુ તામ ત્યજેત બીજો પુરુષ નામનો આ જે છે અજય એ આ પ્રકૃતિનો ત્યાગ કરે છે. માયા જીવ ઈશ્વર ત્રયોવી જનરહિતા આ 3 અજન્મા છે. માયા પણ અજન્મા છે, જીવ પણ અજન્મા છે, ઈશ્વર પણ અજન્મા છે. અત અજા શબ્દાભિધેયા માયા લોક પ્રસિદ્ધા અજાત્વેન જીવેશ્વર્યોશ્ચ પ્રસિદ્ધા અજરૂપરૂપણમ કૃતમ મંત્રે. એટલા જ માટે અજા શબ્દ અભિધેયા માયા, આ માયા જેને અજા શબ્દથી કહેવામાં આવી. લોક પ્રસિદ્ધ અજત્વેન વળી ભાઈ જીવની ઈશ્વર અજા છે. માયા પણ અનાદિ છે, જીવ પણ અનાદિ છે, ઈશ્વર પણ અનાદિ છે. એટલે ત્રણેયનું અજ રૂપ અને અજ એ પ્રકારે ત્રણેયનું અહીંયા રૂપ વર્ણન કર્યું. એક આ 2 અજા છે, કોણ? જીવ અને ઈશ્વર. અને પેલી અજા છે, કોણ? પ્રકૃતિ. એટલે બધા જન્મ રહિત જ છે, અનાદિ છે. યથા લોકે પ્રસિદ્ધા અજા વર્ણત્રયોપેતા. બકરીના જુદા રંગ હશે કદાચ, આપણે માની લઈએ. બકરી ના હોય, સફેદ રંગ પણ હોય, કાબરચીતરી હોય, સફેદ હોય, કાળી હોય, લાલ તો નહીં હોય, પણ માની લઈએ કે આવા લાલ પણ હોય બકરી. એ હોય આપણા શું કહેવાય એને, હા સોનેરી રંગની. અચ્છા અચ્છા. પણ બકરા ના હોય તો ઘેટા તો હોય, જાત જાતના રંગના મળે છે. ઘેટા રંગ જુદા રંગના ના હોય. એક જ વસ્તુ છે ને, બકરું ઘેટું એક જ કક્ષામાં આવે ને. તો એક અજા છે, 3 વર્ણની છે, સત્વરજસ્તમો ગુણી છે, પ્રકૃતિ છે. બીજો અજા છે જે ચૈતન્ય છે, એનું જાણે સેવન કરે છે, એટલે કે એમાં પ્રતિબિંબિત થાય છે અને એ પ્રકારે આ પ્રકૃતિને ચેતનવંતી બનાવે છે. અન્ય કશ્ચિતો ત્યજતી એક પ્રતિબિંબિત થાય છે એને આપણે જીવ કહીએ, અને બીજો બિંબ છે એના રૂપે જ રહે છે, માટે એમ કહેવાય કે એને સેવતો નથી. એક સેવે છે એટલે આમ પ્રતિબિંબિત થાય છે એટલે જીવ બને છે, અને બીજો એ જ સ્વયં બિંબ છે અને માટે એનું સેવન નથી કરતો. એટલે 2 ચૈતન્ય તો નથી,
ચૈતન્ય એક જ છે, પણ ચૈતન્યના બે રૂપ છે, જીવ અને ઈશ્વર. એ ચૈતન્ય આ પ્રકૃતિમાં અહંભાવ ધરાવવા દ્વારા કે પ્રતિબિંબિત થવા દ્વારા જીવ બને છે. એ જ ઈશ્વર સ્વતંત્ર રીતે ઈશ્વર છે. તામ કશ્ચિત અજઃ સેવતે અન્ય કશ્ચિત તો ત્યજતી. એક અજન્મા છે આ પ્રકૃતિનું સેવન કરે છે અને બીજો અજન્મા છે એનો ત્યાગ કરે છે. એક એમાં અહંભાવ ધરાવે છે અને બીજો સ્વતંત્ર છે. એવમેવ તેજો બંધાત્મિકા માયામ લોહિત શુક્લ કૃષ્ણ રૂપમ આસક્ત જીવાખ્યો અજો ભજતે. આ જ પ્રકારે આ 3 કે પંચમહાભૂતવાળી માયા છે, એમાં આ જીવાત્મા છે એનું જગતનું સેવન કરે છે, એ ભોગતા છે. જ્યારે બીજો વિરક્ત છે ઈશ્વર અભોગતા છે અને તેથી એ મુક્ત છે. એટલે આ જીવાત્મા પણ જુએ કે ભાઈ મારે પણ મારું વાસ્તવિક સ્વરૂપ તો અભોગતા જ છે, મને ભોગવવાની કોઈ જરૂર નથી, હું તો પૂર્ણ છું. અને માટે મારે કોઈ એવું જાતનું જ્ઞાન થાય ત્યારે પોતાના અભોગતા સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે એ મુક્ત થાય છે. પછી આગળ કહે છે વિરક્ત કર્તૃકર્તારૌ 64 પાંચમ રહ્યું. તેજો બંધાત્મિકા તદ્વત માયા વર્ણિસ્ત્રિભિર્યુતા આસક્તો ભજતે માયા વિરક્તસ્તુ વિમુંચતિ. તદ્વત માયા તેજો અબન્નાત્મિકા માયા. આ 3 મહાભૂત છે, અગ્નિ જળ અને પૃથ્વી. આ 3 તેજ અબન્નાત્મિકા માયા ત્રિભિ વર્ણૈ યુતા. એટલે જળનો રંગ છે સફેદ, અગ્નિનો રંગ છે લાલ અને અન્નનો રંગ છે કાળો. આવા 3 રંગવાળી માયા. આસક્તો ભજતે માયા. અજ્ઞાની છે, મળે ભોગવાની જરૂરવાળો ભોગતા છે, એ માયાને ભજે છે, અર્થાત માયાનું સેવન કરે છે. વિરક્તસ્તુ વિમુંચતિ. પછી વિરક્ત છે, વિરક્તનો અર્થ જે પોતાને પૂર્ણ જાણે છે. આપણામાં વૈરાગ્ય જન્મવાનું કારણ આપણે પોતે જ છીએ. દુનિયા પ્રત્યે વૈરાગ્ય જન્મ એ તો બરોબર છે, પણ મૂળ તો જેટલે અંશે આપણને આપણી પૂર્ણતાનો અનુભવ થતો જાય તેમ તેમ વાસ્તવિક વૈરાગ્ય જન્મતો જાય. હું છું એવો ને એવો જ રહું, અધૂરો ઊણો અને બધું. અને પછી વૈરાગ્ય લાંબો ચાલે નહીં. વૈરાગ્ય માટે એક આંતરિક ઉન્નતિ થવી જોઈએ, આંતરિક શુદ્ધિ થવી જોઈએ, અને તો જ આપણને આંતરિક સંતોષ પ્રાપ્ત થાય. જેટલે અંશે આપણને આંતરિક સંતોષ પ્રાપ્ત થાય એટલે અંશે આપણે બહારના જગતની જરૂરિયાતથી મુક્ત થઈએ. આમ વૈરાગ્યને બહારની વસ્તુ સંબંધ નથી જેટલો આપણી પોતાની સાથે સંબંધ છે. લોકોને એમ કે બહારના વિષયોમાંથી હું વિરક્ત થઈ ગયો, બધા વિષયો આવા છે ને તેવા છે, વિષિનોથી બંધનાથી બંધન કરનારા છે વગેરે વગેરે. એ પ્રકારનો વૈરાગ્ય કે વિષયોની આ પ્રકારના દોષ જોવાને જન્મ તો વૈરાગ્ય બહુ લાંબો ના ચાલે. વિરજ્ય વિષયવ્રાતા દોષ દૃષ્ટિયા મુહુર્મુહુ. આ વિષયમાં દોષ દૃષ્ટિથી વૈરાગ્ય પ્રાપ્ત થાય અને આપણે એવા ને એવા જ રહીએ તો વૈરાગ્ય ટકે નહીં. એટલે વૈરાગ્યનું સાચું સ્વરૂપ સમજાયું નથી. વૈરાગ્ય એ પોતાની સાથે સંબંધ છે. જેટલે અંશે મેં આત્મવિકાસ કર્યો હોય, આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરી હોય, આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો હોય, એટલે અંશે હું આંતરિક સ્વતંત્રતાનો અનુભવ કરી શકું.
હું જેટલો આંતરિક રીતે સ્વતંત્ર બનું એટલે હું છે આ જગતની પરતંત્રતાથી મુક્ત થઉં. એ વૈરાગ્ય આમ એક બુદ્ધિનો વ્યાયામ હોય એવું લાગે છે. વિવેક વૈરાગ્ય. એ વિવેક કર્યો મેં, ચાલો નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક, એટલે અનિત્ય માટે વૈરાગ્ય જન્મ્યો. એવું ના ચાલે. એ માત્ર બુદ્ધિનો વ્યાયામ નથી. એટલે સમાધિ શક્ત સંપત્તિ કહેવામાં આવે. એ વૈરાગ્ય પરિપક્વ ત્યારે હોય જ્યારે શમ દમ ઉપરમમાં પરિણમે. મન શાંત થાય, ઇન્દ્રિયો શાંત થાય, આંતરિક અંતર્મુખતા બંધ આવે, એ જે વૈરાગ્ય આ પ્રકારે પરિપક્વ બને. એટલે ઘર છોડી દીધું ને પેલું ત્યાગી દીધું ને આ કર્યું એટલે એ વૈરાગ્ય નથી એમ નથી કહેવા માંગતો, પણ એ વૈરાગ્યનું એક રૂપ છે. સાચો વૈરાગ્ય એ માત્ર બૌદ્ધિક વસ્તુ નથી, એ આંતરિક ઉન્નતિનું પ્રતીક છે. વિરક્તસ્તુ ઈશાક્ય અજય વિમુંચતી. ઈશ્વર નામનો જે વિરક્ત છે એ મુક્ત થાય છે. એક જે ભોગતા છે, જે માયામાં આસક્ત છે એ બદ્ધ છે, અને ઈશ્વર જે અભોગતા છે, આસક્તિ મુક્ત છે એ મુક્ત થાય છે. પણ મેં કહ્યું એમ આસક્તિથી મુક્તિ એ માત્ર બહારના વિષયો સાથે એમાંથી નથી જન્મતી, પણ આંતરિક પરિપક્વતામાંથી જન્મે છે. એટલે હંમેશા આપણે બુદ્ધિથી સમજવું એક વસ્તુ છે, પણ જોડે જોડે એ સમજને જીવનમાં ઉતારવી અને એ સમજ પ્રમાણે એના બનવું, એ જ પરિપક્વતા છે. બાકી વાતો બહુ મોટી કરીએ આપણે ઘણીવાર, પરંતુ આપણા વર્તનમાં કે મનમાં ન હોય બની શકે, કારણ કે એ બધું પચાવવામાં નથી આવી. એટલે વૈરાગ્ય વાસ્તવમાં પચવું જોઈએ, અને તો એ આપણો બને, એ અગત્યની વસ્તુ છે. તો પછી આગળની વસ્તુઓ થાય. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદ પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.